સેતર વસાવા પાર્ટી બદલશે ને રાતોરાત આવશે જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે સેતર વસાવાએ હુમલો કર્યો હતો અને કેસની અંદર સેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય સેતર વસાવા કિંગ તરીકે ઓળખાય છે અને જનતા માટે રાત દિવસ લડત લડતા હોય છે અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો। તમને ખબર જ હશે દોસ્તો, અને એમ કહેવાય છે કે સેતર વસાવાની ઘણીવાર અટકાયત પણ થતી હોય છે અને જનતા માટે સેતર વસાવા જેલમાં પણ જતા હોય છે દોસ્તો। તેવી રીતે તે અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સેતર વસાવા જો ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય અને જેટલા કેસો સેતર વસાવા માથે છે બધા કેસો સોલ્વ થઈ જાય। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે રાજુ કરપડા હતા આમ આદમી પાર્ટીમાં ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું ને ખેડૂત લોકોને માર પણ પડ્યા હતા દોસ્તો, અને ખેડૂત લોકોને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા હતા અને રાજુ કરપડામાંથી જેટલા કેસ હતા એટલા બધા સોલ્વ થઈ ગયા હતા દોસ્તો। તેવી રીતે તે અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે રાજુ કરપડા જોડાઈ ગયા છે ભાજપમાં, તેવી રીતે સેતર વસાવા જો ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય। તમને શું લાગી રહ્યું છે, સેતર વસાવા ભાજપમાં જોડાઈ જશે કે જેલમાં રહેશે? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને સેતર વસાવામાંથી જેટલા કેસો છે કેસોમાંથી પણ મુક્ત થઈ જાય, ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત સેતર વસાવા જેલની બહાર આવી જાય। અત્યારે એવું સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે દોસ્તો, તો તમને ખબર જ હશે કે અત્યારે આદિવાસી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે સેતર વસાવાના સપોર્ટની અંદર ને ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે કે સેતુભા તમે આગે બઢો, આમ તમારી સાથ, એવા નારા પણ લાગી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, સેતર વસાવા છૂટેગા, એવા નારા પણ લાગી રહ્યા છે। અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે સેતર વસાવાને વારંવાર ભાજપવાળા ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે, કારણ કે સેતર વસાવા જે જનતા માટે રાત દિવસ લડત લડે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ સેતર વસાવાની ફસાવીને વારંવાર જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લેક્ચર ફરી જય વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।